સવારે જે ઘટનાની મને જાણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. ધોરણ 8માં ભણતો એક બાળકનું મોત થયું છે. પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. પ્રાથમિક જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી અને ટ્રિપલ સવારીમાં ટુ વ્હીલમાં આ ઘટના બની છે. પાછળથી આવીને ટકરાવને ઘટનાથી બાળકનું મોત થયું છે. થોડા દિવસ પહેલા બીઆરટીએસમાં આવી ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મીટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરિફિકેશન કરાવ્યું હતું. અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય, એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને ચાવડતા હોય ત્યારે અમે એક્શન લીધા હતા. તેવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ ઘણીવાર ફરિયાદ આવતી હોય છે, કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર. તો થોડા દિવસ પહેલા મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઊભી રાખીને એક્શન લેવડાવી હતી. હવે તમામ એજન્સીઓને અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે તમામ ડ્રાઈવરનું વેરિફિકેશન કરવામાં આવે, કોઈનું લાયસન્સ ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે. એજન્સી વાળા કામ બરાબર નહીં કરે તો અધિકારીઓ તેની પર દંડનીય કાર્યવાહી કરે, એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે. આ ઘટનામાં જે જાણ થઈ એમાં ટ્રિપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી અને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક જાણવા મુજબ. પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જો ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સીનો કોઈ વાંક હોય, ડ્રાઈવરનો વાંક હોય, કદાચ અમારા અધિકારીનો કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું.